આખું તળાવ છે વિક્ટોરિયાનું ને સામેની સાઈડ આપણે આખું બોર તળાવ છે જે આખું દેખાય છે ને આખું ભાવનગર આવેલી તમે જોઈ લો તો આખું ભાવનગર આવેલી દેખાય તમે જોઈ લો કેટલા બધા બતક છે પણ જલકાકડા બેઠા છે આ જોઈ લો કે આ કેટલા બધા લાંબા છે જોઈ લો આ પાછા લાંબા છે કાંટા ડાળ છે જો આ સરખું દેખાડું કેમેરામાં કેટલું કાંટા ડાળ છે આ નમસ્કાર મિત્રો તમારું બધાનું ફરી સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં તો આજે આપણે જઈએ વિક્ટોરિયા પાર્ક તમને તમારું બધી ખબર પડી ગઈ છે કે આપણે આજ ક્યાં જવાનું છે તો આપણે આજ જવાનું છે વિક્ટોરિયા પાર્કમાં જ્યારે આપણે એક કહીએ તો એ ભાવનગર વિશમાં એક મસ્તીનો બાગ છે એમાં ઘણા બધા પ્રાણી રહે છે અને આમ કુદરતી વાતાવરણ તમારે અનુભવ હોય તો તમારે અહીં વિક્ટોરિયા પાર્કમાં જાવ ને તમને મજા આવી જાય ના આપણે ઘણા બધા દોડવા આવે અને હાલવા આવે અને ત્યાં આપણે ઘણી વસ્તુ છે હું ત્યાં જઈને તમને દેખાડું તો અત્યારે હું ત્યાં જાઉં છું તો હાલો હવે આપણે જઈએ આ મેં લખેલું છે જો બોડી આપણે તડકોમાં દેખાતું નહીં તમને દેખાડું કઈ રીતનું છે આ લખેલું છે જોઈ લો કે વિક્ટોરિયા નેચર પાર્ક આ છે ગેટ અહીંથી આપણે અંદર એન્ટ્રી થવાની છે અહીં એન્ટ્રી થયા પછી અહીં તમને દેખાડે છે કે અહીં આપણે લખેલું છે કે આપણે મોર્નિંગમાં 6 વાગ્યાથી 9 વાગ્યાથી અને ઇવનિંગમાં આપણે 4 થી 6:30 સુધીનો આપણે પાર્ક ખુલ્લો રહે અહીંયા ઓફિસ આ છે આપણે આખો વિક્ટોરિયાનો મેપ આપેલો આપણે કઈ રીતનું અંદર છે ને એવું બધું વસ્તુ આપણે આ પેલો ગેટ છે જ્યાં આપણે એન્ટર થયા આ ગેટ છે એ ને અહીં મેં દોડવાનું શરૂ કરી હતી અહીંની હેઠ આ છે અહીંયા આ ભોજનાલય છે જ્યાં હું તમને રસ્તામાં આવેલી દેખાડી અને આ કૃષ્ણકૂટ તળાવ છે જ્યાં આપણે હું દોડીને જવાનો છું અને આખો રાઉન્ડ 3 રાઉન્ડ મારો ને અહીંયા આવો અહીંયા તમે પોગો ને તો તમારે 5 કિલોમીટર પૂરું થઈ જાય એટલે હું હમણાં તમને દેખાડીને ત્યાં દોડીને જવાનો છું હમણાં એટલે વિડીયોમાં બનાવ્યા પહેલાં આપણે સંજયભાઈ અને ગોપાલભાઈ કસરત કરે છે આ રસ્તો છે આપણે કોઈ કારણોસર કામમાં હાલતું હોય છે એટલે બંધ છે આપણે પહેલાં કીધું કે અહીં આપણે દોડવાની શરૂઆત કરવાની છે તો આગળ દોડીને હું તમને દેખાડી કઈ કઈ વસ્તુ આગળ આવે છે મેપમાં તો તમને બધું દેખાડી દીધું હવે આપણે આગળ જઈએ અને ગોપાલભાઈ દોડવાની સ્ટાર્ટિંગ કરી દીધી છે હું વિડીયો બનાવવામાં થોડોક રહી જાય એટલે હું એ દોડવાની સ્ટાર્ટિંગ કરતો હું અત્યારે વિક્ટોરિયાની અંદર એન્ટર થઈ ગયું થોડુંક દોડ્યો એટલે થોડુંક પરસેવો થઈ ગયો પણ અહીંયા તમે રસ્તો જોઈ લો કઈ રીતનો છે અંદર આ બધો રસ્તો છે અંદર આપણે જૂનાગઢમાં જઈએ ને લીલી પરિક્રમામાં ત્યાં પણ આ રીતનો રસ્તો છે પણ આ વર્ષે કે લીલી પરિક્રમા થઈ નહીં એટલે કે અંદર જવાનો નહીં પણ તમને રસ્તો ન દેખાડો તો પણ આ રીતનો અહીંયા રસ્તો હોય છે હવે આગળ થોડુંક જાય ને આ અંદર ભોજનાલય પૂગી જાઓ આ એક અમરનો ગેટ છે જે અત્યારે બેન જ છે આગળ ગેટ છે ને ત્યાં કરશે ત્યાં લીધો હોય અહીંયા બધા બોડિયા આપેલા છે જ્યાં જ્યાં તમે જવાનું એ દિશામાં તમને બોડિયા દેખાડેલા છે આગળ કૃષ્ણકુંડનું એનું છે હું કહેતો ને બીજું ગેટ છે ભોજનાલય જ્યાંથી આપણે એન્ટ્રી છે ત્યાં હમુર્યું તડકાનું દેખાતું છે નહીં હરખું તડકો પડે એટલે કાંઈ હરખું આવતું નહીં પણ આ એ ગેટ છે જે આપણે અંદર ભોજનાલય કેવી અંદર ફરવા આવો ત્યારે જમવા માટે ઓલું ઘર છે ને ત્યાં તમે જમવા બેસી ગો અને કસરત તમે આમ કરવા દઈ હમણાં રિટર્નમાં થોડીને આવી એટલે દેખાડી કે કઈ ઠેકાણે કસરત કરવાની છે ત્યારે આગળ જઈએ હવે તળાવ દેખાડી તમને કૃષ્ણકુંજ જંગલ છે તમે અહીં જોઈ લો અંદર કઈ રીતના ઝાડવા બધા છે આ બધા અંદર ઝાડવા છે આ બધા અહીંયા બધા કોન્સ્ટેબલ હમણાં એક્ઝામ આવવાની છે રનિંગની એટલે તૈયારી બધા કરે છે અહીંયા પાણી ભરાવાનું છે એટલે બધા તૈયારી કરે અત્યારમાં કોન્સ્ટેબલ હમણાં ફોર્મ શરૂ થઈ ગયા એટલે હવે બધા રનિંગ કરવા આવે અહીંયા રનિંગ માટે સ્પેશિયલ ટ્રેક તમે જોઈ લો કઈ રીતનું છે એટલે અહીંયા ઘણા બધા રનિંગ કરવા આવે છે કોન્સ્ટેબલનું આ તમે જોઈ લો કે અંદર ઘણા બધા ઝાડવા છે તે સુકાઈ ગયેલા છે પાણીમાં વરસાદનું પાણી ભરાણું બહુ એટલે સુકાઈ ગયેલા છે આ તળાવ નથી તળાવ આગળ છે આમ હમું દેખાય ત્યાંથી તળાવ છે એમાં ઘડી આગળ લઈ એટલે તળાવ દેખાઈ રહે તો ફાઇનલી આપણે તળાવ પાસે પૂરી ગયા છીએ તળાવ દેખાડવા પહેલાં તમને એક વસ્તુ દેખાડું આ છે આ સિંહ જે હમણાંથી થોડાક મહિના પહેલાં બનાવેલો પથરાથી કોતરકામ કરીને તમે જોઈ લો કે કેવી મસ્તીનું બનાવેલું પથરાથી કોતરણી કરી આગળની હરકું દેખાડું આ સિંહનું મોટું ને હા મિત્રો તળાવ આ બાજુ હરકું દેખાય નહીં કે થોડોક આગળ લઈ લઉં હમણાં આ બાજુથી તળાવનું લોકેશન થોડું સારું આવતું એટલે આ બાજુ વિડીયો હું લઉં છું ત્યાં આ તળાવ છે કૃષ્ણકુંડ ત્યાં લોકેશન અત્યારમાં સારું આવે એ હાટું આ રસ્તો છે ફરી ફરીને આખો ફરતો ગોળ રાઉન્ડ જ છે આ રસ્તો કૃષ્ણકુંડ તળાવનો હવે અહીંયા હવે આપણે નીલગાયને બધું જોવા મળે છે એક દી
અત્યારે આપણે શેઠાડી કહી તો શેઠાડી જોવા મળી અને નીલગાય ઘણી ખરી અહીંયા જોવા મળે. આજ કોને ખબર જોવા મળે કે ન મળે, હોય તો દેખાડી. બીજું હું થોડોક આગળ આવ્યો તો આગળ જોયું તો તળાવમાં બતક કરતા જોઈ લો કેટલા બધા બતક છે. હવે આપણે જલકાગડા બેઠા છે. કઈ રીતનું તળાવ છે, ઘણું બધું સારું તળાવ છે. અહીંયા તમે જોઈ લો, તમારે આ આખું વિક્ટોરિયાનું ઓબ્ઝર્વેશન આમ તો કરવું હોય ને તળાવનું ઓબ્ઝર્વેશન પોઈન્ટ છે, થોડોક ઊંચો છે ડુંગરા જેવો, એટલે ત્યાં હમણાં ઉપર ચડીને તમને આખું ઉપર કઈ રીતનું દેખાય એ દેખાડું હમણાં. અત્યારે હું ઓબ્ઝર્વેશન પોઈન્ટ ઉપર પગી જાઉં છું, તમને દેખાડું ઉપરનું કઈ રીતનું અહીં દેખાય બધું વિક્ટોરિયા. હા તમે જોઈ લો કે કઈ રીતનું મસ્તીને દેખાય એટલે વિક્ટોરિયા આખું તળાવ દેખાય છે. અને આમ જ્યાંથી આપણે ઓલું સર્કલ છે થોડુંક થોડું દેખાય ને સામેની સાઈડ બોર તળાવ દેખાય. હજી થોડુંક ઉપર જાય એટલે તમને કઈ રીતનું છે દેખાડું હમણાં. આ પગથિયા છે અહીંથી ઉપર ચડીને હું દેખાડું તો કઈ રીતનું આપણે સારું દેખાય. અહીંની ભાવનગરે ઘણું ખરું દેખાય છે, કેટલી બધી બિલ્ડિંગો ભાવનગરની દેખાય. તો અત્યારે હું આપણે ઉપર ઓબ્ઝર્વેશન પોઈન્ટ ઉપર પગી જાઉં, અહીંથી તમને દેખાડું કઈ રીતનું બોર તળાવ અને આખું વિક્ટોરિયા દેખાય. આખું તળાવ છે વિક્ટોરિયાનું ને સામેની સાઈડ આપણે આખું બોર તળાવ છે જે આખું દેખાય છે. ને આખું ભાવનગર આવેલી તમે જોઈ લો તો આખું ભાવનગર આવેલી દેખાય, ઘણી બધી બિલ્ડિંગો. તો હવે આપણે જ્યાં હતા ત્યાં પાછા ભાગી છે દોડવા જઈએ અને તમને જે ભોજનાલયનું ઘણું બધું દેખાડવાનું બાકી છે એટલે ત્યાં ભાગશું. હવે પોઈન્ટથી નીચે ઉતરી છે ને આ આપણે ત્યાંની સીડી છે જ્યાંથી આપણે નીચે ઉતરી છીએ અત્યારે. ભોજનાલયનું કીધું હોય એટલે ત્યાં દેખાડી હમણાં કે ભોજનાલયની અંદર કઈ રીતનું છે ને કસરત અમે ક્યાં કરીએ છીએ. હાલો તો ડાયરેક્ટ ભોજનાલયનું દેખાડું એટલે વિડીયોમાં છેલ્લે સુધી બેઠા રહેજો. આપણે તળાવની પરથી સર્કલ લગાડતા હોય તમે થાકી જાઓ. બેહવાની સુવિધા ક્યાં આપણે આ સાપરું છે જ્યાં તમે બેહવાની સુવિધા તમને આપેલી જ છે, એટલે તમે થાકી જાઓ એટલે અહીંયા બેસી જવાનું તમારે. તો થોડું આવતો હોય રનિંગ કરવા કરતા હાલવા આવતો હોય ખાલી. અહીં હવે આપણે આગળ જઈએ. તળાવનો આખો રાઉન્ડ પૂરો કરી નાખ્યો છે એક. આપણે તમને ફરી દેખાડી કે કઈ રાઉન્ડ મારીને ક્યાં પગી જાઉં. આપણે ઓલો સિંહ હતો ને બનાવેલો જો કોતર કામ કરીને આપણે પગી જાઉં. હવે અહીંની આપણે ભોજનાલય બાજુ રસ્તો જાય છે, અહીંયા આપણે જઈને તમને ભોજનાલય દેખાડવાનું તો એ દેખાડી દઈએ હરખું અંદર જઈને. આપણે ભોજનાલય પગી જાય આ વખતે હરખું દેખાય. સૂર્ય દેખાતો છે નહીં, અહીં લખેલું છે તોય કાળો કાળો થોડું સેજ દેખાય છે. ભોજનાલય અંદર ગેટની અંદર હવે એન્ટર થઈ આપણે. આપણે ગેટની અંદર એન્ટર થઈ ગયા. અહીંયા તમે ગમે નાસ્તો લઈને આવો, અહીંયા તમે બહીને ખાઈ શકો. સીટઅપ સુવિધા સારી આપેલી છે, તમને અંદર દેખાડું. આ બધા બાકડા આપેલા છે તમને, તમે બેહીને નાસ્તો બાસ્તો કરી શકો. આમાં ફવારો ને એવું બધું છે. અહીંયા આપણે અંદર ઉતરીએ. આપણે ફાઇનલી આપણે કસરત કરવાની જગ્યા બોલી હતી. ગોપાલભાઈ સંજયભાઈ અહીંયા બેઠા છે કસરત કરવા. એક અહીંયા બેઠો છે કસરત કરીને, એક કસરત કરે છે ડન મારે. અહીંયા ટીંગ આવીને આપણે પુશઅપની તૈયારી કરી. ને સામે જે પિંજરું દેખાય છે ત્યાં અમુક પક્ષી છે જે આપણે કંઈક વાગ્યું હોય તો ત્યાં એને સારવાર આપીને ત્યાં રાખવામાં આવે. તમને ત્યાં જઈને તમને દેખાડું. આ પક્ષી રહ્યા જે એના બસ્સા છે અત્યારમાં તો આવ્યું એ બસું છે આમાં બેટા કે આ બસ્સા એને આપવાનો હોય તો કાંઈ વાગ્યું હોય તો અહીંયા રાખવામાં આવે છે આ પિંજરામાં.
એક જોઈ લો તો મારી પાસે એક આવ્યું છે અને આપ કહે તો બગધીશ કહેવાય બગધીશ ને અહીંયા વિડીયો ઉતારવાનું ઓલી બાજુ તો પડદા મારેલા એટલે એ બાજુ ઘરકું દેખાય નહીં એટલે આ સાઈડ આવવું પડ્યું આવો ગુસળામાં જ આવ્યો તો અહીં પાસે વટી જાય આપણે ગોપાલભાઈ મંડાણા છે ઈટું લઈને કસર કરવા આ તો એ બોડી બનાવીને નાખવાનો છે કસરત પૂરી થઈ જઈને બેઠા બેઠા ફોન જોવે ના એ બળ કરે વાસા ઓ માય ગોડ કોન્સ્ટેબલ પીએસઆઈ શું બની મારી કસરત પૂરી થઈ ગઈ હું સાનો મને બેઠો અહીંયા હે સોપ બોલવાની પૂરી થઈ ગઈ હવે ભાગ્યા છે વિક્ટોરિયન બહાર ઓલા બે તો પૈસા હાલ આવે હા તમે જોઈ લો કેટલા માણસો અહીંયા હાલવા આવે ને દોડવા આવે તો આપણે ભાગીએ છીએ વિક્ટોરિયન બહાર આગળ આજે એક કેપ્ટસનું ઉછરાણ છે એ તમને દેખાડું અને પછી વિડીયો આપણે પૂરો કરશું કઈ રીતનું દેખાય જો આ જંગલ વિક્ટોરિયન છે પછીમાં રસ્તો સારો કર જંગલ હાજનો ટાઈમ છે બહાર નીકળી કીધું કેપ્ટસ ઉછેર આપણે હું દેખાડવાનું છું તો આ કેપ્ટસ ઉછેર જે આપણે ઘણા પ્રકારના આમ કહીએ ને તો થોરીલા ઝાડવા છે અહીંયા આપણે આ રહ્યું એક બીજા ભાઈના અલગ અલગ ટાઈપના બધા અલગ છે જો અંદર ઓલી સાઈડ અલગ છે એ બાજુ જઈને હમણાં દેખાડું તમને કે એ સાઈડના કયા છે તમે આ જોઈ લો કે આ કેટલા બધા લાંબા છે જોઈ લો આ પાછા લાંબા છે ને આ ઝાડવા પાછા બીજી ભાઈના છે આનું તો નામ આવડતું છે નહીં પણ ઘણા પ્રકારના અંદર વૃક્ષો છે પછીમાં જોઈ લો તો કઈ રીતનું છે અંદર અહીંયા તમે આ જોઈ લો આ કઈ રીતનું છે કેપ્ટસ જોઈ લો કેટલું કાંટા ડાળ છે જો આ સરખું દેખાડું કેમેરામાં કેટલું કાંટા ડાળ છે આ ઈસની બાજુમાં ત્યાં આગળ સેજ આગળ જતા આપણે બી ગોળ ટાઈપનું દેખાય તો ગોળ ટાઈપનું કઈ રીતનું છે જોઈ લો ઘણી ભાઈતને આમ તો કહે ને તો અંદર કેપ્ટસ છે આપણે થોરીલા ઝાડવા કાંટાદાર કહીએ આપણે વાયડુમાં થતો હોય પણ વાયડુમાં અમુક એક જ પ્રકારના થાય પહેલાં પેદા દેખાડ્યા કે આપણે એક પ્રકારના ઈદથી વાયડુમાં આપણને મોટે ભાગે જોવા મળે એટલે હવે આપણે અહીંયા વિડીયો પૂરો કરી વિડીયોને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા બધા યુનિક અને અલગ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ દેજો તો આજે આપણે આટલું રાખી બધાને જય માતાજી.